નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. તમને ખ્યાલ છે 11th નું આપણે અકાઉન્ટનું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ. સેક્શન ઈ માં પહોંચી ગયા છે અને એમાં પણ બે જ ચેપ્ટર બાકી છે. આગળના બધા સેક્શન અને બધા ચેપ્ટરના વિડીયોઝની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ઇઝીલી બધા વિડીયોઝ મેળવી શકો છો. પ્લીઝ નોટબુકમાં ગણી અને પ્રેક્ટિસ કરો, જેથી કરીને એક્ઝામમાં કોન્ફિડન્સથી લખી શકો. માત્ર વિડીયો જોઈ લેવાથી 100% કામ નહીં થાય. હેલ્પ મળશે, પણ 100% સાચો દાખલો ગણવો હશે તો નોટમાં પણ ગણવા પડશે. સમજ્યા? સમજદારને ઈશારો કાફી છે. હોશિયાર વિદ્યાર્થીઓ, મહેનતુ સ્ટુડન્ટ સમજી જશે કે સર સાચું કહે છે, અમે ગણીને પણ પ્રેક્ટિસ એક વખત કરી લઈએ. સમય ક્યાં લાગશે? એક દિવસમાં એક વિભાગ કરી લો, 4 દિવસમાં આખો અકાઉન્ટ થઈ જશે. સમજ્યા? ભલે ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 2 પાર્ટ 2 નો ઘસારો અને ઘસારાના બધા જ દાખલા અસાઇનમેન્ટમાં બહુ ઈઝી છે, સિમ્પલ છે, ટેક્સ્ટબુક કરતા ઘણા ઈઝી છે. અને જો આ પૂછાય છે તો હું કહું છું આ દાખલો ખાસ કરજો. 6 માર્ક તમને 6 મિનિટની અંદર મળી જશે. એટલા સિમ્પલ છે. કેલ્ક્યુલેશન પણ ઈઝી છે. સમજ્યા? ધ્યાન પૂરું આપજો. ટ્રાય કરો કે અત્યારે જ તમે મારી સાથે નોટબુકમાં ગણતા હો અને કેલ્ક્યુલેશન પણ તમારે જાતે ગણવાની છે, કરવાની છે, અને અત્યારે જ તમારા 6 માર્ક થઈ જવા જોઈએ. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. ઘસારા ચેપ્ટર સાથે 5 દાખલા આપણે સોલ્વ કરશું. સૌથી પહેલા પહેલો દાખલો. સુરેશ લિમિટેડે તારીખ 1/4/22 ના રોજ રૂપિયા 63,000 ની કિંમતનું યંત્ર ખરીદ્યું. યંત્ર ગોઠવવાનો ખર્ચ રૂપિયા 1,000 થયો. જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે રૂપિયા 14,600 હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો. બંને શોધવાનું છે, ઘસારાની રકમ અને ઘસારાનો દર. કંપનીનો હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. શું બનાવવાનું છે? માત્ર યંત્ર ખાતું જ તૈયાર કરવાનું છે. અને ઘસારાની પદ્ધતિનું નામ છે સરખા હપ્તાની પદ્ધતિ. બે પદ્ધતિ હોય, એક સરખા હપ્તાની પદ્ધતિ જેને સીધી લીટીની પદ્ધતિ પણ કહેવાય, અને બીજી હોય ઘટતી જતી બાકીની પદ્ધતિ. સરખા હપ્તાની પદ્ધતિમાં દર વર્ષે ઘસારો સરખો હોય, વધઘટ ન થાય, સેમ રહે. ઓકે, તો અત્યારે સરખા હપ્તાની પદ્ધતિ છે. પહેલા આપણે કેલ્ક્યુલેશન કરશું અને પછી આપણે આમ નોંધ લખશું, સોરી યંત્ર ખાતું બનાવશું. ઓકે, ભલે ચલો સૌથી પહેલા કેલ્ક્યુલેશન. એક જ યંત્ર છે, બે યંત્ર પણ નથી. આરામથી ગણતરી કરતા જઈએ. ચલો, યંત્રની પડતર કિંમત એટલે મૂળ કિંમત પ્લસ વધારાનો ખર્ચ. મૂળ કિંમત કેટલી હતી? 63,600 પ્લસ 1,000 એટલે 64,600 પડતર કિંમત, જેને ઇંગ્લિશમાં કોસ્ટ પ્રાઇસ કહેવાય. હવે લિસ્ટ કરી લઈએ. સી એટલે પડતર કિંમત, કોસ્ટ પ્રાઇસ. પછી ભંગાર કિંમત જેને સ્ક્રેપ વેલ્યુ કહેવાય, 14,600. અને વર્ષની સંખ્યા, નંબર ઓફ યર્સ, વર્ષની સંખ્યા કેટલી? 8 વર્ષ. અને ઘસારો શોધવાનો છે. ઘસારાને ઇંગ્લિશમાં ડેપ્રિસિએશન કહેવાય, જેના માટે ડી અક્ષર છે. ફોર્મ્યુલા યાદ છે તમને? બહુ ઈઝી છે. ડી બરાબર સી માઇનસ એસ છેદમાં એન. સી છે 64,600, એસ છે 14,600, અને વર્ષ આપણે આ યંત્ર વાપરવાના છીએ 8. તો 64,600 ભાગ્યા 14,600 એટલે 50,000 ભાગ્યા 8 કરી નાખીએ તો ઘસારાની રકમ આપણને મળી જાય. 64,600 માઇનસ 14,600 ભાગ્યા 8 એટલે 6,250 રૂપિયા આ ઘસારો થયો રૂપિયામાં. ઓકે, હજુ આપણને પૂછ્યું છે ઘસારાનો દર શોધો. ઓકે, વાર્ષિક ઘસારાનો દર. દર એટલે ટકા, ટકામાં શોધવાનું છે. દર કેમ શોધાય? બોલો, કેમ શોધશું? ફોર્મ્યુલા શું છે? ઘસારાનો દર ઘસારો, ઉભા રહો, બીજો સૂત્ર છે, એ સૂત્ર તમને લખીને બતાવું. ઘસારો બરાબર સી ગુણ્યા આર છેદમાં 100. ડી એટલે ઘસારો, સી એટલે કોસ્ટ પ્રાઇસ, પડતર કિંમત, અને આર એટલે ટકા. તો ડી આપણી પાસે છે
6250. સી પણ આપણી પાસે છે 64600. આર આપણે શોધવાનું છે અને ભાગ્યા 100. આ 0 0 ઉપર નીચે કેન્સલ થઈ ગયા. 6250 ભાગ્યા 646 કરી નાખીએ એટલે આર આપણને મળી જાય. જુઓ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આર શોધવું હોય તો આ ગુણાકાર વાળો ભાગાકારમાં જાય. 6250 અથવા કેલ્ક્યુલેટરની મદદથી પણ તમે ઈઝીલી કરી શકો છો. $9.675 અથવા 9.67 પણ ચાલે. આર બરાબર 9 પોઈન્ટ પછી 2 સ્થાન કરીએ તો 9.67. ચેક કરી લઈએ જવાબ. 9.674 એ લોકોએ લખ્યો છે. હજી પાછળ 4 લખ્યું છે પણ જરૂર નથી. 2 પોઈન્ટ પછી 2 સ્થાન ચાલશે. ઓકે, 9.67 અને ઘસારો 6250 એકદમ બરોબર છે. હવે આપણે બનાવીએ યંત્ર ખાતું. બહુ ઈઝી છે. બધી કેલ્ક્યુલેશન આપણી થઈ ગઈ છે. હવે કંઈ ખાસ કરવાની નથી. જુઓ સ્ટાર્ટ કેમ કરશું. યંત્ર ખાતામાં પહેલા તો હેડિંગ લખીએ યંત્ર ખાતું. સૌથી પહેલા યંત્ર ખરીદીએ એની એન્ટ્રી થાય. ઓકે, યંત્ર ખરીદશું તો ઉધાર સાઈડ આવે તે ઉધાર સાઈડ યંત્રના જે રૂપિયા હશે એ બેંક ખાતે લખાશે અને વધારાના ગોઠવણી ખર્ચ ને એવું જે હોય તે રોકડ ખાતે લખાય. તો ઉધાર સાઈડ 1/4/22 તારીખમાં ભૂલ નહીં કરતા માત્ર. બેંક ખાતે 63,600 અને રોકડ ખાતે ₹1000. બહુ સિમ્પલ છે, કંઈ નથી. હવે 1/4/22 ના જે યંત્ર વર્ષ સ્ટાર્ટ થયો હોય એ પૂરો ક્યારે થાય? 31/3/23 ના. બરોબર, 31/3/23 સુધી આપણે બીજું કંઈ કર્યું નથી. તો બસ હવે વર્ષ પૂરો કરીએ અને વર્ષ પૂરો કરીએ એટલે છેલ્લી તારીખે સૌથી પહેલા ઘસારો ગણવો પડે. તો 31/3/23 ઘસારા ખાતે ઘસારો કેટલો છે? 6250. 6250 જમા સાઈડ આવશે. બરોબર, તમે કહેશો સર ઘસારો તો ધંધાનો ખર્ચ છે, ઉધાર સાઈડ હોય. 100% સાચું. ઘસારો ધંધાનો ખર્ચ છે, ખર્ચ હંમેશા ઉધાર હોય. પણ આમ નોંધ લખતી વખતે ઉધાર થાય. આ આપણે આમ નોંધ નથી લખતા, આ આપણે ખતમણી કરીએ છીએ. આમ નોંધ શું થાય? જુઓ, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. આ આમ નોંધ થઈ. તો આમ નોંધ પ્રમાણે ઘસારો નિયમ પ્રમાણે ઉધાર કર્યું. હવે આ તો આપણે ખતમણી કરીએ છીએ. યંત્ર ખાતામાં શું લખાય? ઘસારો લખાય. આમ નોંધમાં ઉધાર હોય, ખતમણી કરીએ ત્યારે જમા. હવે ખબર પડ્યું? તો અહીં ઉધાર જમાના નિયમ પ્રમાણે નહીં થાય, કારણ કે આમ નોંધ નથી. ઉધાર જમાના નિયમ આમ નોંધ માટે ઉપયોગી હોય. આ ખતમણી છે. યંત્ર ખાતામાં આપણે બધું લખવાનું છે. તો જરા સમજજો. ઓકે, ખોટી હોશિયારી નહીં કરતા કે સર નિયમ પ્રમાણે નથી થતું ને આમ ને તેમ. પહેલા પોતે નોલેજ લ્યો અને પછી સમજો, જેથી તમને ખબર પડશે કે હા યાર મારી ભૂલ હતી. ઓકે, તો પહેલા નોલેજ મેળવવી જરૂરી છે કંઈ પણ બોલવાથી પહેલા. હંમેશા આ અત્યાર માટે નહીં, લાઈફ માટે પણ કહું છું તમને. જ્યારે આપણી પાસે પૂરી માહિતી ન હોય ત્યારે આપણે ઘણીવાર આપણે ઓપિનિયન આપી દેતા હોય કે યાર આને તો આમ કરવું જોઈએ ને આને આમ શા માટે ન કર્યું, આમ કરવાનું હતું. પણ પહેલા તને ખબર છે કે પરિસ્થિતિ શું છે, હકીકત શું છે? તારે માત્ર બોલવું છે. પણ એકચ્યુઅલી એ વસ્તુ એને જે કરી એ સિચ્યુએશન પ્રમાણે કરી હોય એવું પણ બની શકે. ઓકે, તો આ એક લાઈફ લેસન યાદ રાખજો, ઉપયોગી થશે હંમેશા. કંઈ પણ બોલવાથી પહેલા વિચારો કે સામેવાળાએ આ કામ શા માટે કર્યું, શું એની કંઈક મજબૂરી હતી આ કામ કરવા પાછળ? ઓકે, ત્યારે તમને ખરેખર પરિસ્થિતિ ખબર પડશે. ભલે, ચાલો બસ હવે યર થઈ જાય છે કમ્પ્લીટ. કરી નાખીએ ક્લોઝ. 64,600 એમાંથી આ 6,200 બાદ કરી 6,250 એટલે બાકી આગળ લઈ ગયા. 64,600 માંથી 6,250 બાદ કરીએ 58,350. આ એક વર્ષ પૂરું થયું.
આ જે બાકી આગળ લઈ ગયા નેક્સ્ટ યર શું બની જાય? બાકી આગળ લાવ્યા. વર્ષ આપણો પૂરો થયો 31/3/23 ના. હવે નવો વર્ષ ચાલુ ક્યારે થશે? એના બીજા દિવસે 1 એપ્રિલ ના. એટલે 1/4/23 બાકી આગળ લાવ્યા 58,350. ઓકે. અને બીજો વર્ષમાં પણ વધારે કઈ નથી થતું, યંત્ર નવું નથી લેતા, આ જૂનું યંત્ર વેચતા નથી, કઈ નથી કરતા. બરોબર. છેલ્લે સુધી 3 વર્ષ દરમિયાન હવે કઈ નથી કરવાનું, માત્ર ઘસારાની એન્ટ્રી કરતા જવાની છે. તો બસ આ વર્ષ પણ કરી નાખો પૂરો. 1/4/23 ના શરૂ થયો એ પૂરો ક્યારે થાય? 31/3/24 ઘસારા ખાતે રૂપિયા. સીધી લીટીની પદ્ધતિ છે, સરખા હપ્તાની પદ્ધતિ છે, એટલે દર વર્ષે ઘસારો સેમ રહેશે. કરી નાખો ક્લોઝ. 58,350 એમાંથી 6,250 બાદ થશે 52,100. 52,100 શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આ બાકી આગળ લઈ ગયા આવતા વર્ષે શું થઈ જાય? 1/4/24 બાકી આગળ લાવ્યા બની જાય 52,100. અને આ ત્રીજો વર્ષ પૂરો થાય છે 31/3/25 ના. અને ત્યાર સુધી કઈ નવું થતું નથી. આપણે કોઈ નવો યંત્ર ખરીદતા વચ્ચે, કે નથી આ જૂના યંત્રને વેચતા, કઈ નથી કરતા. તો બસ ઘસારો ગણી લઈએ. ચોપડીમાં ઉલટાના વ્યવસ્થિત જરાક હાર્ડ દાખલા છે, જેમાં યંત્ર વેચીએ છીએ ને એવું બધું છે. જ્યારે આ દાખલામાં તો કઈ નથી. 6,250 અને કરી નાખી બંધ. 52,100. 52,100 એમાંથી 6,250 બાદ એટલે 45,850 બાકી આગળ લઈ ગયા. ચેક કરી લઈએ. 58,350, 52,100 અને 45,850. બસ પૂરું. મળી ગયા 6 માર્ક. વિચાર કરો, આવા ઈઝી સમના 6 માર્ક મળશે. પ્લીઝ ઘસારો ચેપ્ટર ઓપ્શનમાં નહીં કાઢતા. ઈઝી છે, અસાઇનમેન્ટમાં ઈઝી છે, સ્પેશિયલી ટેક્સ્ટ બુક કરતા. બરોબર. તો આના માર્ક લેવાના છે. ચલો નેક્સ્ટ સમ. શર્મા લિમિટેડે 1/4/22 ના રોજ 67,000 ની કિંમતનું એક યંત્ર ખરીદ્યું. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 3,000 થયો. દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 10% લેખે ઘસારો ગણવાનો છે. ઘસારાની રકમ શોધો તથા પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. યંત્રનું વેચાણ કે કઈ નથી, નવું યંત્ર ખરીદી એવું કઈ નથી. આ પણ બહુ ઈઝી સ્મોલ સમ છે. પહેલા થોડી કેલ્ક્યુલેશન કરીએ, કરવી જ પડશે. તારીખ 1/4/22 ના રોજ યંત્રની પડતર કિંમત 67,000 એક અને 3,000 બીજા, એટલે 70,000 રૂપિયા યંત્રની પડતર કિંમત. બતાવવું હોય તો અલગથી બતાવી દેજો. પડતર કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ વધારાનો ખર્ચ, ગોઠવણી ખર્ચ. હવે પ્રથમ વર્ષનો ઘસારો 10% લેખે. ઘટતી જતીની બાકીની પદ્ધતિ છે. યાદ રાખજો, ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ઘસારાની ગણતરી હંમેશા ચોપડે કિંમત ઉપર થાય, અથવા પહેલા વર્ષે પડતર કિંમત ઉપર થાય અને બીજા વર્ષથી હંમેશા ચોપડે કિંમત ઉપર થાય. તો પહેલો વર્ષ છે એટલે 70,000 ના 10%, 7,000. હવે વર્ષ પતી ગયો. 31/3/22 ના યંત્રની ચોપડે કિંમત કેટલી થઈ જશે? વર્ષ ચાલુ થયો ત્યારે 70,000 હતી, પૂરો થયો ત્યારે 7,000 આપણે ઘસારો ગણ્યો. હવે યંત્રની ચોપડે કિંમત કેટલી થઈ? 63,000. તો હવે બીજા વર્ષથી ઘસારો આ ચોપડે કિંમત ઉપર ગણાશે. ઘટતી જતી બાકીની પદ્ધતિમાં દર વર્ષે ઘટતો જાય. -10% ઘસારો. 63,000 ના 10%, 6,300. આ બીજો વર્ષ પણ પતી ગયો. છેલ્લી તારીખ કઈ હોય? 31/3/23 ના. યંત્રની ચોપડે કિંમત 63,000 માંથી 6,000 નીકળે એટલે 57,000 ને 56,700. બસ ત્રીજો વર્ષ પણ પૂરો કરી નાખો. ફરીથી કરો ઘસારાની ગણતરી ચોપડે કિંમત ઉપર. 56,700 ના 10%, 5,670. 10% એટલે પાછળથી 0 નીકળી જાય.
51,030 શું થશે? 31/3/24 ના યંત્રની કઈ ભૂલ થાય છે? યરમાં લખવામાં ભૂલ થઈ. 1/4/22 ના ચાલુ થયો એ પૂરો થાય 23 ના. અહીંયા 24 બીજો વર્ષ પૂરો થયો અને ત્રીજો વર્ષ 25 ના પૂરો થશે. ઓકે, આ ચોપડે કિંમત છે. તારીખ 31/3/25 ના યંત્રની ચોપડે કિંમત. બસ આ ગણતરી થઈ ગઈ. ઘસારાની રકમ શોધાઈ ગઈ. બધામાં ઘસારો આવી ગયો. ઓકે, દર વર્ષે અલગ અલગ હશે અને યંત્ર ખાતું બનાવી નાખીએ આપણે. જેમ અગાઉનો સમ ગણ્યો તેમ 1/4/22 સૌથી પહેલા યંત્રની જે મૂળ કિંમત હોય એ ચેક થી ચૂકવાય 67,000 અને વધારાનો જે ગોઠવણી ખર્ચને ચૂકવીએ તે રોકડેથી ચૂકવાય રોકડ ખાતે 3,000. વર્ષ થાય છે પૂરો 31/3/23 ના. વર્ષ પૂરો થાય એટલે સૌથી પહેલા ઘસારા ખાતે પહેલા વર્ષે 7,000 હતો ઘસારો, કરી નાખો બંધ. 70,000 અને બાકી આગળ લઈ ગયા. હવે કેલ્ક્યુલેટરની કોઈ જરૂર જ નથી. બધી રકમો આપણે આમાંથી જોઈને એન્ટ્રીઓ કરતા આવશે. ઓકે, ચલો આ બાકી આગળ લઈ ગયા. નેક્સ્ટ યર 1/4/23 ના. બરોબર છે ને? તારીખમાં ભૂલ નથી. બાકી આગળ લાવ્યા થઈ જાય 63,000. વર્ષ પૂરો થાય છે 31/3/24 એટલે ઘસારો ગણીએ. ઘસારો કેટલો હતો બીજા વર્ષે જોઈ લો 6,300 અને બાકી આગળ લઈ ગયા કેટલી થઈ જશે? 56,700. કરી નાખો ક્લોઝ. વેચાણ ને હોય ને તો મજા આવે, તો જરા લેવલ વાળો દાખલો થાય. હવે આ દાખલામાં કઈ છે જ નહીં એટલે હું તમને ફોર્સફુલી કહું છું કે આ ચેપ્ટર ખાસ કરજો. ઓકે, બાકી આગળ લઈ ગયા 56,700. આ 56,700 ત્રીજા વર્ષે 1/4/24 ના બાકી આગળ લાવ્યા બની જશે અને પાછો વર્ષ પૂરો થઈ ગયો 31/3/25 આવી ગઈ. ઘસારા ખાતે 5,670 કરી નાખો બંધ. 56,700 બાકી આગળ લઈ ગયા. કેટલા થતા હતા? 51,030. બસ મળી ગયા 6 માર્ક. શું હતું આમાં? તારીખમાં ભૂલ નહીં કરતા. ઓકે, બાકી બધું તમને આવડે છે મને ખ્યાલ છે. ચલો થર્ડ સમ. બર્મા કંપનીના ચોપડામાં 1/4/14 ના રોજ યંત્ર ખાતાની બાકી 60,000 હતી. કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે. ઓકે, ઘસારાની રીત ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. તારીખ 1/10/24 ના રોજ આ યંત્ર તેની ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું. હવે નુકસાન વાળો દાખલો છે. ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ અને યંત્ર ખાતું પણ તૈયાર કરો. તો જુઓ તારીખ જોઈ લઈએ. 1/4/24 ના યંત્ર આપણી પાસે 60,000 નો હતો. લીધો ક્યારેક આગળ હશે, વહેલો લીધો હશે અમુક વર્ષ પહેલા, પણ ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ચોપડે કિંમત ઉપર ઘસારાની ગણતરી થાય. ઓકે, અને ચોપડે કિંમત આપણી પાસે છે 60,000. જ્યારે સીધી લીટીની પદ્ધતિમાં અથવા સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની ગણતરી હંમેશા પડતર કિંમત ઉપર થાય. એટલે કે જે ભાવમાં આપણે યંત્ર ખરીદ્યો હતો એના ઉપર થાય. તો જો એ કિંમત ન હોય તો પહેલા એ શોધવી પડે. સરખા હપ્તાની પદ્ધતિમાં પડતર કિંમત ન આપેલી હોય તો શોધવી પડે. જ્યારે 5-7 વર્ષ પહેલા યંત્ર લીધો હોય, એ ન ખબર હોય, ન કહ્યું હોય તો પહેલા શોધવાનું. ઓકે, અને ઘટતી જતી બાકીની પદ્ધતિમાં છેલ્લી તારીખે વર્ષ પૂરો થયો હોય તે તારીખે યંત્ર જેટલાનો હોય એના ઉપર ઘસારાની ગણતરી થાય. તો
તો 1/4/24 ના યંત્રની બાકી 60,000 છે, જે આપણા માટે ઇનફ છે. આના ઉપર જ 10% ગણશું આપણે. હવે આપણે આ યંત્ર વેચીએ છીએ, જુઓ કઈ તારીખે, 1/10/24, એટલે કે આ જ વર્ષમાં 6 મહિના પછી યંત્ર વેચી દઈએ છીએ. ચોથો મહિનો આખો 4, 5, 6 એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, 4, 5, 6, 7, 8, 9 અને પહેલી તારીખે 10મા મહિનાની વેચીએ છીએ, એટલે 10મો મહિનો આવે નહીં. 6 મહિના રહીને આપણે યંત્ર વેચીએ છીએ, તો બસ 6 મહિનાની જ આપણે બધી એન્ટ્રીઓ કરવાની છે. ઘસારો પણ 6 મહિનાનો જ ગણશું. ઓકે, બહુ ઈઝી સમ. તારીખ 1/4/24 ના ચોપડે કિંમત યંત્રની 60,000 માઇનસ 10% લેખે 6 માસનો ઘસારો. આખા વર્ષનો કેટલો થાય? 60,000 ના 10% 6,000, તો 6 મહિનાનો કેટલો થાય? 3,000. મોઢે થઈ જાય, આમાં કઈ કેલ્ક્યુલેટર ની જરૂર ન પડે. તો 57,000 યંત્રની કિંમત થશે. કઈ તારીખે? 1/10/24 ના. હવે 1/10/24 ના વેચી નાખીએ છીએ. કેવી રીતે વેચીએ છીએ? 25% નુકસાન સાથે. તો 57,000 ના 25%, 57,000 ના 25% કેટલા થાય? 14,250. 14,250 નુકસાન ભોગવશું તો આપણને કેટલા મળશે? 42,750 વેચાણ કિંમત થશે. અને વેચાણ કિંમત એટલે આટલા રૂપિયા આપણને મળશે, જે આપણે ક્યાં લખશું? બેંક ખાતે લખશું. ઓકે, બસ આ કેલ્ક્યુલેશન થઈ ગઈ. અને આ કેલ્ક્યુલેશન કરવી જરૂરી છે. આના વગર તમે કંઈ નહીં કરી શકો. સમ આગળ જ નહીં વધે, મતલબ ધીરે ધીરે થશે. પછી આ એક વખત કરી લો, બસ હવે આમાંથી જોઈને આપણે એન્ટ્રીઓ કરશું. સૌથી પહેલા આમ નોંધો કરવાની છે. યંત્ર આપણે ખરીદતા તો છીએ નહીં, એટલે યંત્ર ખરીદવાની એન્ટ્રી કરવાની નથી. પહેલેથી આપણી પાસે જૂનો યંત્ર પડ્યો હતો. બસ હવે જે તારીખે યંત્ર વેચીએ છીએ, વેચવાથી પહેલા ઘસારો ગણવો પડે. એટલે જુઓ, પહેલા આપણે ઘસારો ગણ્યો, એની એન્ટ્રી કરશું. તારીખ હતી 1/10/24. ઘસારો ધંધાનો ખર્ચ છે, એટલે આમ નોંધમાં ઉધાર થાય નિયમ પ્રમાણે. ઘસારા ખાતે ઉધાર, અને ઘસારાના લીધે યંત્રની કિંમત ઘટે. યંત્ર હંમેશા મિલકત છે એટલે ઉધાર હોય, પણ એની કિંમત ઘટે તો વિરુદ્ધ એન્ટ્રી કરે, જમા કરે. બાબત જે ઘસારાની નોંધ કરી તેના, અથવા ઘસારો ગણ્યો તેના. હવે વેચીએ છીએ, વેચવાથી પહેલા આ ઘસારા ખાતું બંધ કરવાનું. આમ નોંધ લખવાનું કે ને ત્યારે ખાસ યાદ રાખજો, ઘસારા ખાતું બંધ કરવાનું ભૂલતા નહીં. અને ઘસારો ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતે બંધ થાય. ઓકે, બંધ કરવા માટે વિરુદ્ધ અસર આપવી પડે. ઘસારો ઉધાર છે, બંધ કરીએ તો જમા કરે, અને નફા નુકસાન ખાતું ઉધાર કરે. 1/10/24 નફા નુકસાન ખાતે ઉધાર 3,000, તે ઘસારા ખાતે જમા ₹3,000. ઓકે, હવે વેચી દો. બસ વેચવાથી રૂપિયા આવે તે ઉધાર, બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવે આપણા હાથમાં? જુઓ, વેચાણ કિંમત બેંક ખાતે લખ્યું છે 42,750. નફો થયો કે નુકસાન થયો? નુકસાન થયો. નુકસાન હંમેશા ઉધાર હોય. ખર્ચ કે નુકસાન ઉધાર, ખ્યાલ છે ને? તો યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર, અથવા નફા નુકસાન ખાતે ઉધાર પણ ચાલે, પણ આ પૂરું લખી નાખીએ. ચાલો, કેટલો નુકસાન? 14,250. અને યંત્ર જાય તે જમા. યંત્ર કેટલાનો હતો સર? 60,000. ના, 60,000 કેમ? 60,000 ક્યારે હતો? પહેલી તારીખે હતો. આપણે વેચીએ ક્યારે છીએ? 1/10 ના વેચીએ. 6 મહિના આપણે યંત્ર વાપર્યો, તો યંત્ર ઉપર ઘસારો તો ગણાય કે નહીં? તો 3,000 રૂપિયા ઘસારો ગણાયો. એટલે હવે યંત્ર 60,000 નો નથી. વેચ્યો ત્યારે એની કિંમત કેટલી હતી? 57,000 હતી. તો 57,000, અથવા આ બંનેનો ટોટલ કરશો તો 57,000 જ થશે. બસ 3 આમ નોંધ કરવાની હતી માત્ર. 6 મહિનાની તો એન્ટ્રીઓ કરવાની છે. કંઈક આપ્યો હોત 3 વર્ષની એન્ટ્રી કરવાનું તો મજા આવે. છોકરાઓથી ક્યાંક ભૂલ થાય,
અને ખબર પડે કે હોશિયાર વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરી છે એટલે એને સારા માર્ક આવે, વીક સ્ટુડન્ટ કે મીડિયમ સ્ટુડન્ટ આખો વર્ષ જલસા કર્યા છે તો એને ઓછા આવે, તો કંઈક ડિફરન્સ થાય. પણ હવે આ 3 મહિનામાં 6 મહિનાની એન્ટ્રીમાં હવે આખો વર્ષ જલસા કર્યા હોય એને 6 માર્ક મળી જાય, અને હોશિયાર બિચારા આખો વર્ષ મહેનત કરી હોય એને પણ એટલા જ મળે, ફરક ન રહે. પછી યંત્ર ખાતું બનાવીએ. છ મહિનાનું આ પણ યંત્ર આપણે સ્ટાર્ટિંગમાં ખરીદતા નથી, આપણી પાસે પડ્યો હતો 1/4/24 ના, એટલે બાકી આગળ લાવ્યા. કેટલાનો હતો? 60,000. 1/4/24 નો વર્ષ પૂરો થાય 31/3/25, પણ 31/3/25 સુધી જવાનું જ નથી. 1/10/24 ના જે યંત્ર વેચી નાખીએ તો પેલા 1/10/24 ના ઘસારાની ગણતરી થશે. ઘસારા ખાતે કેટલો ઘસારો હતો? 3,000. હવે યંત્ર વેચી નાખીએ છીએ આજ તારીખે, વેચીએ છીએ એટલે બેંક ખાતે. વળી ઘણા કહે છે કે સર વેચીએ છીએ તો રૂપિયા આવે બેંક ખાતે ઉધાર થાય, આ આપણે જમા સાઈડ લખીએ છીએ, અહીંયા લખવાનું હતું પણ આમ નોંધમાં ઉધાર થાય. આ આમ નોંધ નથી, ખતવણી છે. સમજાણું? તો જરા એલર્ટ રહ્યો, ફ્લેક્સિબલ રહ્યો, પોતાને પકડી ન રાખો કે ના આમ જ થવું જોઈએ, એવું ન હોય. પ્રેક્ટિકલ બનો. સમજ્યા? કેટલામાં વેચ્યો યંત્ર? 42,750. અને જ્યારે આપણે નવો યંત્ર ખરીદતા હતા તો અહીંયા લખતા હતા ને બેંક ખાતે, તો યંત્ર આવતો હતો એટલે અહીંયા બેંક ખાતે લખતા હતા, રૂપિયા જતા હતા તોય બેંક ખાતું અહીંયા લખતા હતા, કારણ કે ખતવણી છે, આમ નોંધ નથી. અને ઈ જ તારીખે નુકસાન થયો. નુકસાન શું થાય? આ સાઈડ આમ નોંધમાં ઉધાર થાય, જે આપણે કર્યું પણ છે, પણ ખતવણી કરીએ છીએ. યંત્ર ખાતામાં બેંક ખાતું ને યંત્રના નુકસાનનું ખાતું બંને ઉધાર છે એટલે જમા સાઈડ આવે. યંત્ર વેચાણના નુકસાન ખાતે 14,250. બસ હવે આ બંને સાઈડ સરખી થશે. ઓકે, બાકી આગળ લઈ ગયા કઈ આવશે નહીં. સર કરો તો ખરા, આમાંથી આ માઇનસ કદાચ આવી જાય તો? અરે ભાઈ કેમ આવે? એક જ તો યંત્ર હતો, એ આખો યંત્ર વેચી નાખ્યો, હવે આપણી પાસે છે શું? કઈ નથી વધ્યું, તો થોડી આવશે. બાકી આગળ લઈ ગયાનો મતલબ વર્ષ પૂરો થાય ત્યારે કેટલા રૂપિયાનો યંત્ર બચ્યો એ દર્શાવે. હવે તો યંત્ર જ આખે આખો હાલી ગયો. કરી જુઓ ટોટલ, ભલે 60,000 જ થશે. સમજાણું? નોટબુકમાં દાખલો પછી થાય, પેલા દાખલો મગજમાં થઈ જાય, અને મગજને બધી ખબર હોય, કન્ફર્મેશન આપતો જાય મગજ, જે લખીએ ને એની હા તે બરોબર કર્યો છે, અહીંયા બાકી આગળ લઈ ગયા નહીં આવે હો, એમ મગજ પહેલા કે, અને પછી આપણે અહીંયા ન લખીએ. આ લેવલની નોલેજ મેળવવી પડશે તમારે જો હાઈ કરિયર બનાવી હશે ત્યારે. બાકી માર્ક બધાને મળશે. જુઓ, એમ નથી કહેતો કે આ બધા ન કરી શકે, માર્ક બધા લઈ શકે, પણ આ લેવલ જે એડવાન્સમાં જે ખબર પડી જાય ને દાખલાની ગણતરી કેમ થાય, એની પાછળ જે વસ્તુ આપણે ક્યાં લખી, કઈ વસ્તુ એ શા માટે ત્યાં લખી, એ પહેલેથી આપણે ઇન્ટરપ્રિટ કરી શકીએ, અર્થઘટન કરી શકીએ. ભાઈ આ વસ્તુ અહીંયા આવી શા માટે આવી, આનો નિયમ શું થતું હતું. આ લેવલની નોલેજ મેળવો ને ત્યારે મજા આવે, ત્યારે એજ્યુકેશન ફન થઈ જાય, બોરિંગ ન લાગે, રમત થઈ જાય. આ હું ગેમ રમું છું અત્યારે, ખરેખર કહું છું. આલ્ફા કંપનીએ તારીખ 1/4/22 ના રોજ 45,000, પેલા ચેક તો કરી લઈએ આ બધા જવાબ સાચા છે કે નહીં, નકર હું ખોટે ખોટા મારા વખાણ કર્યા કરીશ અને જવાબ જ નહીં આવતા હોય. ઘસારો 3,000, નુકસાન 14,250 અને વેચાણ કિંમત 42,750. બરોબર છે. ચલો નેક્સ્ટ સમ. આલ્ફા કંપનીએ 1/4/22 ના રોજ 45,600 ની કિંમતનું એક યંત્ર ચેકથી ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ 1,400 થયો. યંત્રનું અંદાજિત આયુષ્ય 14 વર્ષનું છે, જ્યારે ભંગાર કિંમત 5,000 આંકવામાં આવી. પહેલા દાખલા જેવો છે હો, એટલે વિડીયો કરવાનું છે પોઝ અને જાતે સોલ્વ કરવાનું.
પેઢીનું હિસાબી વર્ષ 31મી માર્ચના પૂર્ણ થાય છે. સરખા હપ્તાની પદ્ધતિ પ્રમાણે ઘસારાની ગણતરી કરી પ્રથમ 3 વર્ષની આમ નોંધ લખો. બાબત યંત્ર ખાતું નથી બનાવવાનું, માત્ર આમ નોંધ. બહુ ઈઝી છે. તો પહેલા કેલ્ક્યુલેશન, વિડીયો પોઝ કરો, કેલ્ક્યુલેશન કરી લો, ઘસારો શું આવ્યો અને આખો દાખલો પૂરો કરીને કમેન્ટ કરો કે સર દાખલા નંબર 4 અમે તમારાથી પહેલા કર્યો અને જવાબ આવી ગયો, એવી કમેન્ટ કરજો. પહેલા તો યંત્રની પડતર કિંમત. પડતર કિંમત એટલે મૂળ કિંમત પ્લસ વધારાનો ખર્ચ 45,601 અને 1400 બીજા 47,000. ઓકે, હવે આપણે ઘસારાની ગણતરી કરીએ. ઘસારાનો દર શોધવાનું નથી, કઈ માત્ર ઘસારાની કિંમત શોધવાની છે. ઘસારાની જ ગણતરી કરવાની છે. ઘસારાનો સૂત્ર એના માટે પહેલા લિસ્ટ કરી લઈએ. સી છે 47,000, સ્ક્રેપ વેલ્યુ ભંગાર કિંમત છે 5,000 અને નંબર ઓફ યર્સ આયુષ્ય છે 14 વર્ષ. ઘસારાનો સૂત્ર શું છે? ઘસારાનો સૂત્ર ડી બરાબર સી માઇનસ એસ છેદમાં એન. -47 -5 42. 42,000 ભાગ્યા 14 કેટલા થાય? 14 તેરી 42 થાય ને, એટલે 3,000. તો બસ ઘસારો મળી ગયો 3,000. હવે આમ નોંધો લખવાની છે. યંત્રનું વેચાણ કઈ નથી, સિમ્પલ સમ છે. આરામથી બધાને 6 માર્ક મળી જાય એટલો ઈઝી સમ. ભલે ચલો આમ નોંધ લખીએ. સૌથી પહેલી એન્ટ્રી યંત્ર ખરીદીએ છીએ એની. હવે ઉધાર જમાના નિયમ પ્રમાણે થશે, કારણ કે આમ નોંધ લખીએ છીએ. તારીખ છે 1/4/22. યંત્ર આવે તે ઉધાર. યંત્ર ખાતે ઉધાર ₹47,000 તે બેંક ખાતે જમા. જે યંત્રની કિંમત હતી એ બેંક ખાતે ને વધારાનો ખર્ચ જે આપણે કર્યો તે રોકડ ખાતે જાય છે એટલે જમા. 45,600 ને 1400. બાબત જે યંત્ર ખરીદ્યું તેના વર્ષ થાય છે પૂરો 31/3/23. વર્ષ પૂરો થાય એટલે ઘસારાની એન્ટ્રી કરવી પડે. ઘસારા ખાતે ઉધાર 3,000, એનાથી યંત્રની કિંમત ઘટે એટલે યંત્ર ખાતે જમા 3,000. બાબત જે ઘસારો ગણ્યો તેના. બસ હવે પહેલા વર્ષમાં હવે કંઈ નથી, પૂરું થયું પહેલું વર્ષ. પણ વર્ષ પૂરો કરીએ એ પહેલા ઘસારા ખાતું બંધ કરવાનું ભૂલાય નહીં. બરોબર? ઘસારો ઉધાર છે, બંધ કરીએ તો જમા થાય. અને ક્યાં ખાતે બંધ થાય? નફા નુકસાન ખાતે. હમણાં થોડી વાર પહેલા જ આપણે કરી. નફા નુકસાન ખાતે ઉધાર 3,000 તે ઘસારા ખાતે જમા 3,000. બસ આ ફર્સ્ટ યર કમ્પ્લીટ. 3 વર્ષની આમ નોંધ લખવાની છે. યંત્ર વેચતા નથી આપણે. ઓકે, તો આ સેમ એન્ટ્રીઓ આપણે 3 વર્ષ માટે કરવાની. પણ પહેલી એન્ટ્રી હવે સેકન્ડ ટાઈમ નહીં થાય. અહીં યંત્ર ખરીદ્યો તો હવે આપણે વારંવાર નથી ખરીદતા. આ યંત્ર પડ્યો છે આપણી પાસે, તો આ એન્ટ્રી નહીં થાય. બીજો વર્ષ પૂરો થયો ક્યારે? 31/3/24 ના. બીજા વર્ષ દરમિયાન નવું કંઈ થયું નથી, તો બસ ઘસારાની ગણતરી કરી નાખી. ઘસારા ખાતે ઉધાર સીધી લીટી, સરખા હપ્તાની પદ્ધતિ છે. દર વર્ષે ઘસારો સરખો હોય. સેમ એન્ટ્રી કરી નાખો, ખાલી તારીખ બદલી જશે. અહીં 31/3/23 હતી, અહીં 31/3/24 છે. બસ બીજો વર્ષ પણ પૂરો, પણ આગળ વધવાથી પહેલા ઘસારા ખાતું બંધ કરાય. 31/3/24 ના સેમ આ એન્ટ્રી. ઘસારા ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કર્યું તેના. હવે થર્ડ યરમાં પણ કંઈ નથી થતું. યંત્ર વેચતા તો છીએ નહીં કે નથી નવું યંત્ર ખરીદતા. તો બસ વર્ષ પૂરું થાય, ત્રીજું વર્ષ પૂરું થયું એ તારીખ 31/3/25. ફરીથી સીધો કયો આવશે? ઘસારા ખાતે સેમ 3,000 તે
યંત્ર ખાતે 3000, ઘસારા ખાતું કરો બંધ 31/3/25, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 3000. બસ દાખલો પૂરો. 6 માર્ક મળી ગયા. શું હતું આ દાખલામાં? ઘસારાની ગણતરી કરી, સરખા હપ્તાની પદ્ધતિ હતી 3 વર્ષની, આમ નોંધ કરી લીધી. ચલો લાસ્ટ સમ. દીપ ઇન્ડસ્ટ્રીઝે 1/4/22 ના રોજ એક યંત્ર 60,000 માં ખરીદ્યું. કારખાના સુધી લાવવાનો ખર્ચ 2800 થયો. જો યંત્રનું આયુષ્ય 8 વર્ષ અને અંદાજિત ભંગાર કિંમત 12,800 હોય તો સરખા હપ્તાની પદ્ધતિએ 3 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો અને વર્ષ આપણો 31મી માર્ચના પૂરું. સેમ એજ દાખલો. પહેલો દાખલો કર્યો, ચોથો દાખલો કર્યો, પાછો 5મો દાખલો એવો જ. પહેલા દાખલામાં યંત્ર ખાતું બનાવવાનું હતું, આમાં યંત્ર ખાતું બનાવવાનું. ચલો હવે તો એટલીસ્ટ જાતે ગણો, કોન્ફિડન્સ વધી આવશે તમારો. કમેન્ટમાં જણાવજો તમારાથી દાખલો થયો કે નહીં. સૌથી પહેલા યંત્રની પડતર કિંમત 60,000 પ્લસ 2800 62,800. ઘસારો ગણવાનો છે. ડી બરાબર, પેલા લિસ્ટ કરી લઈએ ને. સી એટલે પડતર કિંમત 62,800, સ્ક્રેપ વેલ્યુ ભંગાર કિંમત 12,800 અને વર્ષની સંખ્યા નંબર ઓફ યર્સ 8. ડી બરાબર સી માઇનસ એસ છેદમાં એન, 62,800 માઇનસ 12,800 ભાગ્યા 8, 50,000 ભાગ્યા 8 કેટલા થાય પેલા? 50,000 ભાગ્યા 8 કરો, 6,750 સમથિંગ થાય, 6,250. તો ઘસારો મળ્યો 6,250. હવે ગણતરીઓ તો બધી થઈ ગઈ આટલી વારમાં. યંત્ર ખાતું બનાવી નાખીએ. મારાથી પહેલા થવું જોઈએ અને કમેન્ટ કરવાની છે, વિડીયો નથી જોવાનો. સૌથી પહેલા 1/4/22 ના યંત્ર ખરીદ્યું હતું. બેંક ખાતે 60,000 અને વધારાનો ખર્ચ જે હતો તે રોકડ ખાતે 2,800. ઓકે, વર્ષ પૂરો થયો 31/3/23. બાકી આગળ લઈ ગયા, સોરી બાકી આગળ લઈ ગયા કેમ આવ્યો? ઘસારો આવે ને પેલા વર્ષ પૂરો થાય એટલે. ઘસારા ખાતે 6,250 અને આ થયા 62,800. આ 62,800 એમાંથી આ બાદ કરી નાખો એટલે બાકી આગળ લઈ ગયા. 56,550. ઓકે, હવે જુઓ એક વસ્તુ તમને કહું. આપણે અહીં બીજી ગણતરી નથી બતાવી. જો કે ગણતરી બતાવવાની જરૂર નથી, પણ 6 માર્કમાં આટલું કરશું તો 6 માર્ક આપશે. એના કરતા આપણે એક કામ કરીએ, ગણતરી બતાવી દઈએ. ચલો 31 જરૂરી નથી, પણ મને ડર લાગે છે તમારા માર્ક ન કપાવા જોઈએ એટલે કરી નાખજો. 1/4/22 ના યંત્રની પડતર કિંમત કેટલી હતી? 47,000 માઇનસ ઘસારો 3,000 એટલે 44,000. કઈ તારીખે? 31/3/23 ના ચોપડે કિંમત. ફરીથી ઘસારો, સેમ વસ્તુ 3 વખત. જો આની કોઈ જરૂર નથી, હું પેપર ચેક કરતો હું અને તમે આ ન લખો તો હું માર્ક ન કાપું.
ઓકે, કારણ કે આ ગણતરી કરી એ જ ઇનફ છે. છતાં પણ એક વખત કન્ફર્મ કરી લેજો તમારા અકાઉન્ટના ટીચર સાથે. ₹38,000 તારીખ 31/3/25 ના ચોપડે કિંમત. ઓકે, ક્લિયર? ચલો આગળ જ્યાં હતા ત્યાં પાછા. 56,550. જો આમાં પણ આપણે નથી કરતા, કરવી હોય તો કરી શકીએ, પણ અહીં આ યંત્ર ખાતામાં બધી ડિટેલ પૂરેપૂરી આવી જાય છે. એટલે ફરીથી કહું છું, આગલા દાખલામાં હમણાં જે કર્યું એ જરૂર નથી. બાકી આગળ લાવ્યા 56,550. બસ આ વર્ષ થઈ ગયો પૂરો. 31/3/24. ઘસારા ખાતે સરખા હપ્તાની પદ્ધતિ છે એટલે એટલો જ રહેશે. 56,550 એમાંથી 62,50 કાઢી નાખો. 50,300 આ થઈ જશે બાકી આગળ લઈ ગયા. અને આ બાકી આગળ લઈ ગયા 1/4/24 ના બાકી આગળ લાવ્યા બની જાય. અને ફરીથી 31/3/25 ઘસારા ખાતે 6250 બાકી આગળ લઈ ગયા 44,050. ઓકે, બસ તો બહુ ઈઝી સમ્સ આપણે આ વિડીયોમાં શીખ્યા. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને આ 6 માર્ક પ્લીઝ લેજો, કારણ કે બહુ ઈઝી સમ્સ હતા અને આરામથી 6 માર્ક મળી શકે એવા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. 9મો ચેપ્ટર ઉપજ ખર્ચ ખાતું, આવક જાવક ખાતું, એવો બિન વેપારી સંસ્થાના હિસાબોમાં. બહુ મજા આવશે. ગુડ બાય.